टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્માર્ટ સિટી અમદાવાદ જાણે ખાડા નગરી બની ગયું હોય તેમ લાગે છે। વરસાદની શરૂઆત થતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, ત્યારે શહેરમાં પડેલા આ ખાડાએ તંત્રની જે કામગીરી કરી છે તેની પોલ અહીંયા ખોલી નાખી છે। ચોમાસાની સિઝનમાં શહેરમાં 3000થી વધુ ખાડા પડી ગયા છે, જેમાં પશ્ચિમ ઝોનમાં તો 1000થી વધુ ખાડાઓ પડ્યા છે। તો બીજી તરફ છેલ્લા 2 વર્ષમાં એએમસીએ ખાડાઓ પૂરવા 70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને ચાલુ વર્ષે પણ ખાડાઓ પૂરવા પાછળ 47 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। અમદાવાદ કોર્પોરેશને પેચવર્ક ઝોન વાઇઝ પેચવર્ક કરવાની કામગીરીના ટેન્ડરો જેટ પિચર્સથી કરવાના થતા કામના લગભગ 17 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે। ઇન્ફ્રારેડ પદ્ધતિથી કરવાના કામો 14 કરોડના ખર્ચે મંજૂર કરેલા છે અને આપણો એએમસીનો પ્લાન્ટ 271 કરોડનો પિરાણા ખાતે આવેલો છે, એ બી અત્યારે હાલ કાર્યરત છે। એટલે આ વખતે ચોમાસામાં શહેરીજનોને ખાડાની તકલીફથી મુક્તિ મળશે। કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 વર્ષમાં ખાડાઓ પૂરવા માટે 70 કરોડથી વધુનો ધુમાડો છે તે કરવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો આ બાપુનગર વિસ્તારમાં આવેલ અનિલ સ્ટાર્ચ મિલ રોડ છે, જ્યાં રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ છે તે વરસાદ બાદ જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર ખાડાઓ છે તે પછી ખાડામાં રસ્તાઓ ગયા છે તે કહેવું મુશ્કેલ છે, ત્યારે ચાલુ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરવા માટે 47 કરોડથી વધુની જોગવાઈ છે તે કરવામાં આવી છે। છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષમાં કોર્પોરેશન દ્વારા 1504 કરોડના ખર્ચે 435 કિલોમીટરના નવા રસ્તાઓ બનાવ્યા છે, જેમાં 13 લાખ ચોરસ મીટરમાં ખાડાઓ પડી જતા ખાડાઓ પૂરવા માટે 70 કરોડનું આંધણ કર્યું છે અને આ વર્ષે પણ 47 કરોડથી વધુની જે જોગવાઈ છે તે કરવામાં આવી છે। આમ સરેરાશ વાત કરવામાં આવે તો સરેરાશ દરેક અમદાવાદી છે તે અમદાવાદીના માટે ખાડાઓ પૂરવા માટે 150 રૂપિયા જેટલો ખર્ચ છે તે દર વર્ષે કરવામાં આવે છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ।